વડોદરામાં ગરબાના પહેલા જ દિવસે જ બજરંગ દળ મેદાનમાં આવ્યું છે। લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબામાં કાર્યકર્તાઓ પહોંચ્યા। પેલેસ હેરિટેજ ગરબામાં સ્ટોલ પરથી વિધર્મીને હાંકી કાઢ્યા। ગરબામાં વિધર્મીને પ્રવેશ બંધીની બજરંગ દળે ચેતવણી આપી। ગરબા આયોજકોને વિશ્વ હિન્દુ પરિષદની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વિધર્મી પકડાશે તો બજરંગ દળની તેની ભાષામાં તેને જવાબ આપશે। દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દળે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ। તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે LVPની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે, એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા। તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે। અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે। કમસે કમ 500થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે, અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં બજરંગ દળની ભાષામાં જવાબ આપશે।